તો હવે આજના દિવસના ચોથા મુદ્દાની વાત કરીશું। સંસદમાં ગુંજશે તારાજીનો મુદ્દો। ગુજરાતમાં વરસાદી તારાજીનો મુદ્દો હવે સંસદમાં ગુંજશે। શૂન્યકાળમાં શક્તિસિંહ ગોહિલ સંસદમાં ગુજરાતના ઘેડ પંથકમાં થયેલી વરસાદની તારાજીનો મુદ્દો ઉઠાવશે। ઘેડમાં વર્ષોથી પાણી ભરાતા હોવા છતાં નક્કર કામગીરી ન કરી હોવાનો શક્તિસિંહ ગોહિલનો આરોપ છે। શક્તિસિંહે આક્ષેપ કર્યો છે કે ઘેડ પંથકની સમસ્યાને ભૂલી જઈ નરેન્દ્ર મોદી સરકારે બિહાર અને આંધ્રપ્રદેશને મદદ કરી છે, તો તેના જવાબમાં ભાજપે કોંગ્રેસને ભૂતકાળ યાદ કરાવ્યો છે। રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું, બિહારને જરૂર હતી એટલે આર્થિક મદદ આપી છે, પણ યુપીએ સરકાર વખતે જ્યારે ગુજરાતને પાણીની જરૂર હતી અને નર્મદા ડેમના દરવાજા નાખવાના હતા ત્યારે કોંગ્રેસે જ આ કાર્યનો વિરોધ કર્યો હતો। મેં દેશની પાર્લામેન્ટમાં સંસદના રાજ્યસભામાં ગુજરાતમાં જે વરસાદના કારણે લોકોને મુશ્કેલી ઊભી થઈ છે, ખેડૂતોને મુશ્કેલી થઈ છે, નાના વેપારીઓને થઈ છે, મજદૂર રોજનું રોજ કમાનારાને થઈ છે, આ બધાના મુદ્દામાં સંસદમાં ગુજરાતનો અવાજ ઉઠે એટલા માટે 0 અવર્સની નોટિસ આપી છે। મને આનંદ છે કે મારી 0 અવર્સની નોટિસ સંસદમાં સ્વીકારવામાં આવી છે અને સોમવારે એટલે કે આવતીકાલે 3 નંબર ઉપર 0 અવર્સમાં સંસદમાં મને મોકો મળવાનો છે। એ વિષય માટે છેક વડાપ્રધાન ગુજરાતનો બને અથવા તો ગુજરાતના નેતૃત્વનો અવાજ ત્યાં ઊભો થાય ત્યાં સુધી રાહ જોવી પડી અને એમના બેઠા પછી 17 દિવસમાં મંજૂરી મળે અને કામ પૂરું થતાં તરત જ દરવાજા ખોલવાની પણ મંજૂરી મળે। એવું તો શું હતું? આ જ કોંગ્રેસની ટોળી એ વખતે જઈને કહેતી હતી કે આવું કરશો નહીં, મંજૂરી આપશો નહીં, દરવાજા લગાવવા દેશો નહીં। આ કહેવાવાળી કોંગ્રેસની સરકાર। તો નવસારીમાં પૂર્ણા નદીના પૂર તો ઓસરી ગયા છે, પરંતુ રાજનીતિ ભરપૂર છે। પૂર્ણા નદીમાં પૂરે નવસારીમાં તારાજી વેરી છે અને હવે આ મુદ્દાને રાજનીતિનો રંગ લગાવવામાં આવી રહ્યો છે અને નેતાઓ જ આ રંગ લગાવી રહ્યા છે। કોંગ્રેસ અને ભાજપના નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે। કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે પોતાના કાર્યકરો સાથે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। અનંત પટેલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે વહીવટી તંત્રના સંકલનના અભાવે પ્રજાએ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। કોઈ પ્રજાની મદદ માટે ન આવ્યું તો બીજી તરફ નવસારી ભાજપના પ્રમુખે કોંગ્રેસ પર પલટવાર કરતા કહ્યું કે પૂરગ્રસ્તોની મદદ માટે ભાજપના કાર્યકરોએ વ્યવસ્થા કરી હતી। ખૂબ પાણી, લગભગ 10-12 ફૂટ સુધી ઘર ડૂબી જાય ત્યાં સુધીના પાણી ભરાયા હતા। ઘર વખરી, અનાજ, સામાન, કરિયાણું બધું જ ડૂબી ગયું હતું, પરંતુ અત્યાર સુધી નગરપાલિકાએ કે કલેક્ટર ઓફિસમાંથી કે મામલતદાર ઓફિસમાંથી એમને નુકસાન શું થયું છે એનું સર્વે કરવામાં નથી આવ્યું। અમે મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર લખ્યો છે કે તાત્કાલિક કેશ ડોલ અને સહાય આપવામાં આવે। જે કંઈ લોકો કામ કરતા કે કાર્યકર્તાઓ કામ કરતા એ ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હતા, કારણ કે નીચાણવાળા વિસ્તારમાં જ્યારે પાણી ભરાવાનું ચાલુ થયું ને પાણી વધવાની શક્યતા હતા ત્યારથી જ અમારા પાર્ટીના કાર્યકર્તાઓને અમે સૂચના આપી કે જે તે નીચાણવાળા વિસ્તાર છે એ લોકોને સલામત સ્થળે રાખવાના છે, એની વ્યવસ્થા કરી છે, એ લોકોને જમવાની વ્યવસ્થા કરી છે।